તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો વીજળીના કડાકા અને ભડાકા સાથે તમે જોઈ શકો છો અત્યારે ચોમાસું ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે। આજે પૂર્વોત્તમ ભારતમાં પણ ભારતની એન્ટ્રી થઈ છે ને આપણે જાણીશું આજે ચોમાસું કઈ જગ્યાએ પહોંચી ચૂક્યું છે ને આપણા ગુજરાતથી કેટલું દૂર। તો બીજી તરફ દોસ્તો ગુજરાતની અંદર હજુ આગામી કલાકોની અંદર જેમાં 7 જૂન ઉપર પણ હવામાન વિભાગે વંટોળિયા વરસાદની આગાહી કરી છે। એટલું જ નહીં, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ફરી એકવાર દોસ્તો વાવણીને લઈને નવી આગાહી આપી છે। 8 જૂન પછી દરિયામાં પવનોની ગતિ બદલશે અને ઊંચા મોજા ઉછળશે, પવન ફૂંકાશે। શું છે આગાહી આ તમામ જાણીએ। તો એટલું જ નહીં દોસ્તો, આપણે 2 દિવસ પછી શરૂ થનારા મૃગશીર્ષ નક્ષત્ર વિશે પણ જાણીશું। ઘોડાના વાહન સાથે ચોમાસાનું ગણાતું આમ તો પહેલું કહી શકાય સત્તાવાર રીતે એવા નક્ષત્રનો પ્રારંભ થશે। આ તમામ અપડેટ આપણે એક પછી એક જાણીએ। પહેલાં તો દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો આપને જણાવી દઈએ તો આજથી ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિમાં ઘટાડાની આગાહી, પરંતુ હવામાનની આજે જે લેટેસ્ટ આગાહી સામે આવી છે જેમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓના વાતાવરણની અંદર આવનારી કલાકોમાં ગાજવીજ સાથે કોઈક સ્થળે હળવો વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। તમે જોઈ શકો છો દોસ્તો, અમે તમને જો કે હાલનું ગુજરાતનું વાતાવરણ સેટેલાઇટની અંદર બતાવી રહ્યા છીએ, જેમાં અત્યારે સૌરાષ્ટ્રના વાતાવરણમાં વાદળોની ગતિવિધિ તો એટલું જ નહીં, મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો સુધી દોસ્તો પ્રી મોન્સૂન જામી રહી છે અને અત્યારે જે બંગાળની ખાડીનું દ્રશ્ય સામે આવી રહ્યું છે, જેમાં પશ્ચિમ બંગાળ સહિત બાંગ્લાદેશથી લઈ જોઈ શકો બંગાળની ખાડી અત્યારે અતિ સક્રિય બની છે। 2026ના ચોમાસાનું આગમન દોસ્તો આપણા ભારતમાં કેરળ રાજ્યમાં 4 જૂને થયું, ત્યાર પછી ડાયરેક્ટ 5 જૂન ઉપર ગોવા સુધી પહોંચી ગયું ને આજે બંગાળની ખાડીની ચોમાસાની પાંખ પણ સક્રિય થઈ છે ને જોઈ શકો અત્યારે તીવ્ર થંડરસ્ટોર્મ સાથે પૂર્વોત્તમ ભારત તરફ દોસ્તો વાવાઝોડાની જેમ પવન ફૂંકાવાની સાથે અત્યારે બંગાળની ખાડીમાં એક સિસ્ટમમાં ભાગરૂપે આ ભાગોમાં તીવ્ર કડાકા અને ભડાકા સાથે તો પૂર્વોત્તમ ભારતના મિઝોરમ લાગુના વિસ્તારોમાં પણ ચોમાસાની થઈ ચૂકી છે એન્ટ્રી। એટલું જ નહીં, મહારાષ્ટ્રના દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો સુધી દોસ્તો ચોમાસું પહોંચી ગયું છે। તો સંપૂર્ણ ગોવાની અંદર ચોમાસાની એન્ટ્રી આજે થઈ ગઈ છે ને ગુજરાતવાસીઓ હવે આપણે જાણીએ કે ગુજરાતમાં શું ચોમાસું અત્યારે જે ઝડપથી આવી રહ્યું છે એ પ્રમાણે શું વહેલું આવશે કે પછી મોડું, મોન્સૂન બ્રેક આવશે કે નહીં, તો કેટલું આવશે જાણીએ। પહેલાં તો આપણે આજની જે અત્યારની લેટેસ્ટ હવામાન વિભાગની વરસાદની આગાહી જે આવી છે જેને લઈને એલર્ટવાળા મેપ પર નજર કરીએ તો તમે જોઈ શકો છો દોસ્તો, અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી ગુજરાતનો આજે વરસાદની જે ચેતવણીનો નકશો રજૂ કરવામાં આવ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર મધ્ય પૂર્વ લાગુના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં છૂટા છવાયા સ્થળોમાં ગાજવીજ સાથેના વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ, અમરેલી લાગુના વિસ્તારો, આ સાથે ભાવનગરના કેટલાક છૂટા છવાયા, તો દોસ્તો દક્ષિણી ગુજરાતની અંદર સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ દાદરા નગર હવેલી લાગુના વિસ્તારોની અંદર આજે દોસ્તો હવામાન વિભાગે હળવા વરસાદની આગાહી કરી છે। અહીં તમે IMD તરફથી જે ભારતના તમામ રાજ્યનો આગાહીનો નકશો રજૂ કરવામાં આવ્યો તેના પર નજર કરી શકો છો। તો અત્યારે ભારતના તમામ રાજ્યોની અંદર વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જેમાં ગુજરાતમાં પણ આગાહી આપવામાં આવી, પરંતુ આપ જોઈ શકો છો આજે ગુજરાતની અંદર એવા કોઈ મોટા વરસાદો પડે, ભારે વરસાદ પડે જેનું કોઈ અત્યારે સિગ્નલ આપવામાં નથી આવ્યું ને દોસ્તો જોઈ શકો છો આજે કેરળની અંદર વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે। મોન્સૂન અત્યારે દક્ષિણ ભારતમાં ખૂબ સક્રિય જોવા મળ્યું છે ને ધમાકેદાર આ વિસ્તારોમાં, એમાં પણ કોસ્ટલ કાંઠાના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જામી છે। કર્ણાટકના કાંઠાના વિસ્તારો, કેરળ, પવન સાથેના વરસાદની આગાહી, આ દરિયાના વિસ્તારોમાં તો માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની સૂચનાઓ આપવામાં આવી છે।
તો બીજી તરફ દોસ્તો 7 જૂન ઉપરનો પણ આગાહીનો નકશો તમે જોઈ શકો, જેમાં ગુજરાતની અંદર વરસાદની આગાહીને લઈ ચેતવણી આપવામાં આવી છે। જો કે ભારે વરસાદનું કોઈ સિગ્નલ ગુજરાતની અંદર 7 જૂન ઉપર નથી। આ સાથે જ 8 જૂનનો પણ નકશો જોઈ શકો, જેમાં 8 તારીખે પણ ગુજરાતના કેટલાક દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારોમાં વરસાદની સંભાવના, બાકીના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કે પછી દક્ષિણ ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારના વરસાદની સંભાવના નથી। પરંતુ મહારાષ્ટ્ર લાગુ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર છૂટો છવાયો ગાજવીજ સાથે દોસ્તો 8, 9, 10 તારીખ દરમિયાન વરસાદ પડે, અને જેને લઈ તમે જોઈ શકો છો 10 જૂન ઉપર પણ હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી આપી, પરંતુ કોઈ ભારે વરસાદની આગાહી નથી। 11 જૂન ઉપર પણ વરસાદની આગાહી છે દોસ્તો। 11 તારીખે ફરી રાજ્યમાં પ્રી મોન્સૂનના વરસાદની ગતિવિધિ વધી શકે છે, અને આપ આજના દોસ્તો જોઈ શકો છો, અમે જે અત્યારનો નકશો IMD તરફથી રજૂ કરવામાં આવ્યો છે ચોમાસાના પ્રોગ્રેશનનો, જેમાં સંપૂર્ણ ગોવા, દક્ષિણી મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, તો પૂર્વોત્તમ ભારતના 2 રાજ્યો જેમાં દોસ્તો જોઈ શકો છો મિઝોરમ અને અન્ય મણિપુર લાગુના વિસ્તારોની અંદર દોસ્તો ચોમાસું અત્યારે એન્ટ્રી આજે કરી ચૂક્યું છે, ને આ અપડેટ અત્યારે લેટેસ્ટ આવી છે જે અમે તમને બતાવી રહ્યા છીએ। આમ દોસ્તો ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, દક્ષિણી આંધ્રપ્રદેશના ભાગોમાં પણ ચોમાસું બેસી ગયું છે, અને તેની બંગાળની ખાડીવાળી પાંખ પણ સક્રિય થઈને જેને જોતા આવનારા 2-3 દિવસની અંદર પૂર્વોત્તમના તમામ ભાગોની અંદર ચોમાસું દોસ્તો પ્રવેશી કરી શકે છે। આ સાથે જોઈ શકો છો હજુ 7 જૂન ઉપર ગુજરાત હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના આટલા જિલ્લામાં છૂટો છવાયો ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ પડે તેવી આગાહી આપી છે। બાકીના કચ્છના, ઉત્તર ગુજરાતના અને સૌરાષ્ટ્ર સહિત અત્યારે આ વિસ્તારોમાં વધુ કોઈ સંભાવના નથી, અને અમદાવાદ મોસમ કેન્દ્રની તમે 8 તારીખ, 9 તારીખની પણ આગાહી જોઈ શકો છો, જેમાં ગુજરાતમાં કોઈ વરસાદની આગાહી નથી। ગરમીનું પ્રમાણ હવે વધશે। દક્ષિણ ગુજરાતના માત્ર 4 જિલ્લા ડાંગ, તાપી, નવસારી અને વલસાડ 4 જિલ્લાની અંદર છૂટો છવાયો દોસ્તો 10 જૂન સુધી વરસાદ પડે, બાકીના અન્ય કોઈ વિસ્તારમાં વરસાદ નથી। તો 11 અને 12 જૂનથી ફરી દોસ્તો જોઈ શકો પ્રી મોન્સૂનની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં વરસાદની ગતિવિધિમાં વધારો થાય તેવું જોવા મળી રહ્યું છે। અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં મોડલમાં જોઈ લઈએ કે આજે આવનારી કલાકોની અંદર તો 7, 8, 9 જૂનથી લઈ આપણે છેક 21 જૂન સુધીની આગાહી જાણીશું। હાલ રાજ્યની અંદર જો કે ભારતના કેટલાય રાજ્યોમાં કડાકા અને ભડાકા સાથે પ્રી મોન્સૂનનો વરસાદ અત્યારે દોસ્તો જોવા મળી રહ્યો છે, ને જોઈ શકો છો રાજસ્થાનના પણ વિસ્તારોથી લઈ ઇન્દોરથી લઈ મધ્યપ્રદેશના પૂર્વી ભાગોમાં પણ પ્રી મોન્સૂન દોસ્તો અત્યારે જામી છે, ને અત્યારે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી પાંખ તો ખૂબ સક્રિય થઈ છે। ગુજરાતની અંદર અત્યારે વાતાવરણની અંદર કોઈ એવી મોટી હલચલ જોવા નથી મળતી, પરંતુ સંભાવના ઊભી થઈ રહી છે કે આવનારી કલાકોમાં બની શકે ઉત્તર સૌરાષ્ટ્ર લાગુના કેટલાક, જેમાં જોઈ શકો છો રાજકોટના અમુક છૂટાછવાયા વિસ્તારો, આ સાથે જ દોસ્તો સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક ખૂબ જ સીમિત એકલ દોકલ વિસ્તાર અથવા તો બોટાદ આજુબાજુના કેટલાક વિસ્તારોની અંદર થંડરસ્ટોર્મ હળવું ઊભું થઈ શકે, અને જેને લઈ આ સૌરાષ્ટ્રના આટલા વિસ્તારોમાં આવનારી કલાકોની અંદર દોસ્તો ગાજવીજનો હળવો ભારે ઝાપટા સાથેનો વરસાદ જોવા મળે તેવી હાલ સંભાવના જોવા મળી રહી છે। તો આ સાથે જ આપ અહીં જોઈ શકો છો અન્ય વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર પૂર્વ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવવાની સંભાવના રહી શકે છે। આપ અહીં જોઈ શકો છો રાજસ્થાન પરથી વાદળોનું વહન ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના આબુ રોડ લાગુ, સાબરકાંઠા લાગુના વિસ્તારો, આ સાથે જ મહીસાગર સુધીના વાતાવરણની અંદર રાજસ્થાન પરથી વાદળોની ગતિવિધિ ગાજવીજ સાથે આવે, અને ઉત્તર પૂર્વ ગુજરાતના સરહદી વાતાવરણમાં પણ પલટાની સંભાવના। પરંતુ હાલ જોઈ શકો છો વાદળોની ગતિવિધિ રાજકોટ, સુરેન્દ્રનગર અને બોટાદ વચ્ચેના આટલા અમરેલી, ભાવનગરના વાતાવરણ સુધીના પટ્ટાની અંદર વાદળ ઊભું થવાની સંભાવના છે। જો કે વરસાદ પડશે કે નહીં તે જોવાનું રહેશે, પરંતુ
બીજી તરફ દક્ષિણ ગુજરાતની અંદર પણ આપ અહીં નજર કરી શકો છો દોસ્તો, રાત્રિથી લઈ 7 જૂનની સવારના સમયગાળા દરમિયાન વાદળોની ગતિવિધિમાં ભારે વધારો થતો જોવા મળી શકે છે ને જેને લઈ સુરત, નવસારી, આ સાથે વલસાડ, ડાંગ અને તાપી, વ્યારાના પંથકોની અંદર આકાશમાં ઘાટા વાદળો રૂપે વારસો જોવા મળી શકે છે દોસ્તો. આમ રાજ્યમાં જો કે આવનારી 24 કલાકની અંદર કોઈ મોટા વરસાદની સંભાવના તો નથી, પરંતુ આપ જોઈ શકો છો બની શકે જો રાજસ્થાન પરથી વાદળોની ગતિવિધિ આગળ વધતી ઉત્તર પૂર્વ લાગુના વાતાવરણમાં આવે તો પૂર્વ ગુજરાતના ગોધરા લાગુના વિસ્તારોથી છોટાઉદેપુરના વાતાવરણમાં એક સારો પલટો આવવાની સંભાવના. દક્ષિણ ગુજરાતની અંદર 7 જૂન ઉપર આપ નજર કરી શકો છો પ્રી મોન્સૂનની ગતિવિધિ વધે તેવું અનુમાન જોવા મળી રહ્યું છે. વધુમાં દોસ્તો આગળના દિવસોની આગાહી ઉપર જોઈએ તો તમે જોઈ શકો છો બંગાળની ખાડી અને અરબી સમુદ્રવાળી બંને ચોમાસાની પાંખો આગળના દિવસોમાં ઝડપથી આગળ વધે અને મુંબઈ સુધી ચોમાસું દોસ્તો 10 અથવા તો 12 જૂનના સમયગાળા આસપાસ પહોંચી જાય તેવું અનુમાન છે. અને મહારાષ્ટ્રની અંદર હાલ આવનારા 2 થી 3 દિવસ દક્ષિણી મહારાષ્ટ્રના ભાગોમાં કડાકા અને ભડાકા સાથેના વરસાદ જોવા મળી શકે છે. જ્યારે ગુજરાતની અંદર વાત કરીશું આપણે ચોમાસાના વરસાદની તો આપ જોઈ શકો છો દોસ્તો 8 જૂન ઉપર ગુજરાતના વાતાવરણમાં કોઈ જગ્યાએ વરસાદની સંભાવના જોવા નથી મળતી. માત્ર દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 8 જૂને દોસ્તો દરિયાના પવનોની ગતિ વધતા ઊંચા મોજા ઉછળી શકે છે, પવન પણ ફૂંકાઈ શકે છે. માછીમાર ભાઈઓને હવામાન વિભાગ દરિયાને અંગેની સૂચનાઓ આપી શકે છે. અને આપ દોસ્તો તાપમાન પર નજર કરી શકો છો તો 8, 9, 10 તારીખ ઉપર ગુજરાતનું તાપમાન ફરી ઉંચકાય અને મધ્ય ગુજરાત આમ ગુજરાતના અંદરના વિસ્તારોમાં 40 થી 41 ડિગ્રીનો પારો જોવા મળે અને દરિયાઈ કાંઠાના ભાગોમાં ભારે બફારાનું પ્રમાણ હવે આ અઠવાડિયામાં વધે તેવી સંભાવના છે. આ સાથે આપણે 10 જૂન ઉપરનું ગુજરાતનું વરસાદને લઈને જે વાતાવરણ છે તે પણ જોઈએ તો દોસ્તો આપ જોઈ શકો છો 10 તારીખ ઉપર પણ ગુજરાતમાં કોઈ જગ્યાએ એવા સારા વરસાદની શંકા નથી, પરંતુ દરિયાના કાંઠાઈ ભાગોના જે વિસ્તારો છે જેમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, તો આ સાથે દક્ષિણ ગુજરાતના પણ વધુ વલસાડ, ડાંગ, નવસારીના વાતાવરણમાં વાદળછાયા વાતાવરણથી લઈ કોઈક સ્થળે છૂટો છવાયો હળવા ઝાપટા સ્વરૂપેનો વરસાદ પ્રી મોન્સૂનના ભાગરૂપે પડી શકે છે. દોસ્તો ગુજરાત સિવાય બાકીના ભારતના મધ્ય ભારતથી નીચેના તમામ રાજ્યોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ખૂબ સક્રિય થઈ છે. દોસ્તો પૂર્વોત્તમ ભારતની અંદર ભારે વરસાદો આવનારા દિવસોમાં હવે શરૂ થઈ જાય ચોમાસું બેસવાની સાથે. અને આપ જોઈ શકો છો બંગાળની ખાડી આ વિસ્તારોની અંદર ખૂબ સક્રિય જોવા મળી રહી છે અને જેને લઈ પશ્ચિમ બંગાળ આ સાથે છત્તીસગઢ લાગુના વિસ્તારોથી માંડીને ઓડિશા લાગુના વિસ્તારોમાં ભારે વરસાદ આવનારા દિવસોમાં શરૂ થઈ જાય અને ચોમાસાની ગતિવિધિ એ ભાગોમાં વધે. પરંતુ ગુજરાતમાં જોઈ શકો છો આપ દોસ્તો અમે તમને આગળના દિવસોની અંદર જેમાં 13 જૂન પછી નજર કરી શકો છો 14 તારીખ ઉપર ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં વાદળો વધી શકે, પરંતુ હજુ કોઈ એવો મોટો વરસાદ 15 જૂન સુધી થાય તેવું તો જોવા નથી મળી રહ્યું. તો બીજી તરફ દોસ્તો આપને જણાવીએ તો 8 જૂનથી અત્યારે રોહિણી નક્ષત્ર ચાલી રહ્યું છે ને 8 જૂન બપોરના 2:30 વાગ્યાના સમયગાળા પછી ચોમાસાનું મૃગશીર્ષ નક્ષત્ર શરૂ થશે. આ નક્ષત્રની અંદર દોસ્તો ખાસ કરીને પવનોની ઝડપ વધતી હોય છે, પવનો ફૂંકાતા હોય છે ને એવી કહેવત અને માન્યતા છે કે દોસ્તો મક્ષરના મે અને આદ્રાની વાવણી એટલે કે મક્ષરની અંદર ચોમાસાનો સત્તાવાર રીતે વરસાદ શરૂ થતો હોય છે. જો કે આ વખતે દોસ્તો મૃગશીર્ષ નક્ષત્રની અંદર કોઈ મોટા વરસાદની આગાહી નથી. જો કે આ નક્ષત્રનું વાહન દોસ્તો આ વખતે ઘોડો છે અને ખાસ કરીને દોસ્તો 22મી જૂન સુધી નક્ષત્ર ચાલશે. એ સમયગાળાની અંદર ગુજરાતની અંદર કોઈ મોટા વરસાદના હાલ સંકેતો જોવા નથી મળતા. ત્યારે દોસ્તો આ વખતે ગુજરાતમાં વાવણી આદ્રા નક્ષત્રની અંદર થાય તેવા અનુમાનો જોવા મળી રહ્યા છે. જ્યારે મૃગશીર્ષ નક્ષત્રની અંદર ખાસ કરીને પ્રી મોન્સૂનનો ગાજવીજ સાથે છૂટો છવાયો સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવું અનુમાન છે.
તો આ રીતે અમે તમને દોસ્તો અહીં આ જ નક્ષત્રની અંદર જોઈ શકો છો મોડલમાં પણ વરસાદની ગતિવિધિ બતાવી રહ્યા છીએ, જેની અંદર ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિ ખાસ કરી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં નોંધાઈ શકે છે. અને 21મી જૂન સુધી રાજ્યમાં કોઈ જગ્યાએ મોટો વરસાદ ન થાય. ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતની અંદર તો વરસાદની ગતિવિધિ છેક 22 જૂન પછી નોંધાય તેવું અનુમાન. ત્યાં સુધી કોઈ સારા વરસાદના સંકેતો જોવા નથી મળતા. અમે તમને અહીં દોસ્તો જોઈ શકો છો આજથી લઈ અને 21 જૂનની વચ્ચે કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, તો જેનું અનુમાન અમે તમને બતાવી રહ્યા છીએ. જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો, જેમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, આ સાથે અમરેલી લાગુના કેટલાક છૂટાછવાયા વિસ્તારો, જૂનાગઢ, રાજકોટના તો સુરેન્દ્રનગરના અને કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ ઝાપટા સ્વરૂપે ટોટલ દોસ્તો આ વિસ્તારોમાં વરસાદ નોંધાઈ શકે. તો દક્ષિણ ગુજરાતની અંદર 21 જૂન સુધીની અંદર વધુ વરસાદનું પ્રમાણ વલસાડમાં અને ડાંગમાં નોંધાશે. બાકી સુરત, નવસારી, અન્ય તાપી, નર્મદાના વાતાવરણની અંદર હળવો ભારે વરસાદ દોસ્તો પડી શકે છે. બાકી ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટા, તો મધ્ય ગુજરાતમાં પણ ઝાપટા પડે. બાકી કોઈ જગ્યાએ હળવો કે મધ્યમ કે ભારે વરસાદ આ વિસ્તારોમાં આવનારી 21 જૂન સુધી ના પડે તેવું મોડલો બતાવી રહ્યા છે. તો હવે દોસ્તો આપણે વાત કરીએ તો ખરેખર ચોમાસું આવશે ક્યારે? સામાન્ય રીતે 15 જૂન આસપાસ ચોમાસાનું આગમન ગુજરાતમાં થઈ જતું હોય છે, પરંતુ મુંબઈ સુધી ચોમાસું આ વખતે આવ્યા પછી મોન્સૂન બ્રેક આવે તેવી હાલ 90% સંભાવના જોવા મળી રહી છે. જી હા દોસ્તો, ગુજરાતની અંદર ચોમાસું આવતા પહેલાં મુંબઈ કાંઠે ચોમાસું રોકાણ કરશે અને ગુજરાતની અંદર દોસ્તો ચોમાસાનું આગમન 20 જૂન પછીના સમયગાળામાં થાય તેવું હાલ જોવા મળી રહ્યું છે. જોઈ શકો છો દોસ્તો, ગુજરાતની અંદર 20 જૂનની આસપાસ ચોમાસાના અનુમાનની અહીં માહિતી આપવામાં આવી છે. તો મધ્યપ્રદેશમાં પણ 15 થી 20 જૂનની વચ્ચે આગમન થઈ શકે અને રાજસ્થાનના ભાગોમાં 25 થી 30 જૂનની વચ્ચે ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવનાઓ આ વખતે જોવા મળી રહી છે. અને અંતે દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ચોમાસાને લઈ આગાહી જાણીએ તો તેમણે 8 જૂન પછી દરિયાઈ પવનો બદલાવાને લઈ અને 18 જૂને ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. અને 20 જૂન પછી જ ગુજરાતની અંદર ચોમાસાનું આગમન થાય તેવું તેમનું અનુમાન છે. અને વધુમાં તેમણે જણાવ્યું દોસ્તો કે ખાસ કરી હવે આવનારા દિવસોમાં દક્ષિણી ભારતના ભાગોને ચોમાસું ઘમરોળતું મુંબઈ સુધી દોસ્તો 12 જૂન સુધીની અંદર આવી શકે છે. અને ચોમાસું મહારાષ્ટ્રના ભાગોમાં આવશે ત્યારે આ ભાગોમાં 4 ઇંચ જેટલો વરસાદ ચોમાસાનો પડી જશે તેવું અનુમાન અંબાલાલ પટેલે દોસ્તો